વોટ્સઅપમાં ગઈકાલથી 6 મેસેજ આવીને પડ્યા છે. મેસેજ નંબર 1, આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે. આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે. મેસેજ નંબર 1, તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે. પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે. તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી. મેસેજ નંબર 2, હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી. મેસેજ નંબર 3, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે. જિગ્નેશભાઈ સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના કલેક્ટર તંત્રના પાપ વિશે 240 પાનાની પીડીએફ તમને મોકલી આપીશ. મેસેજ નંબર 4, ગીર સોમનાથના તાલુલા નગરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે. 2 વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એ કલેક્ટર તંત્રમાં નથી. ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે. ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે, પરંતુ આજ દિન સુધી ખાલી કરવામાં આવતી નથી. અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને 500 વીઘા જમીન આપી દેવામાં આવી છે. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે. અને મેસેજ નંબર 6, ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઇમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે. ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય, એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટિવ ઝોન અભયારણ્ય અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે. એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીભાઈ હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે. કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે. અને આ પાલ આંબલિયા લાલજીભાઈ અને જિગ્નેશભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાંકો કર્યો, ભૂરાભાઈનો વાળ વાંકો કર્યો, જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે, તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું. મારું નામ તો જિગ્નેશ કહેવાય. એ શેની તમને ચરબી ચડી છે? શેનો ફાટવા ચડ્યો છે? કલેક્ટર તંત્ર એટલે કઈ મોટી તોપ છો? ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, આઈએસ હોય કે આઈપીએસ હોય, બધા જનતાથી મોટું કોઈ નથી. એ વાત આપણે જનતાએ સમજી. આ છે 6 મેસેજ જે મને પહોંચ્યા, જેનું મેં પઠન કર્યું. અને અરજી જે રામભાઈ એસ સોલંકી, જે પાલભાઈએ વાંચી. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ચાલો કોરિડોરની બજારમાં વિમલ ચુડાસમા અને જિગ્નેશ કવારી તમારી જોડે આવશે.
તાકાત હોય તો ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને બતાવો, તાકાત હોય તમારા તો ગેરકાયદેસર ખનનના કામ બંધ કરીને બતાવો. ભગાભાઈના પોતાના ગામ પાદલપરાની અંદર મશીનો પહોંચ્યા તંત્રના, અને પછી તપાસ કરતા માપણી કરતા ખબર પડી કાં તો પાકા અને સાચા મકાનો છે, અને પછી એ મશીનો પાછા ગયા. સાથીઓ, હું આજે ભાષણ કરીને જતો રહીશ. પાલભાઈ, લાલજીભાઈ બધા મિત્રો જતા રહેશે. અહીંના કલેક્ટર, એસપી બધા બદલાશે, પણ ગીર સોમનાથ અને કોડીનાથનો ઇતિહાસ લખાશે ને તેમાં ભોલાભાઈ અને મહેશ મકવાણાનું નામ લખાશે. અને એટલું પણ કહું, પેલા 300 જેના આરોપી કે આરોપી નંબર 1 અને તારો ભત્રીજો, એમને ભૂલતા નહીં. હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે, અને એડવોકેટ આનંદ યાજ્ઞિક હમણાં થોડી વારમાં આવે. સાથીઓ, દુઃખ એ વસ્તુનું થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે. એવી રીતે વિમલભાઈ ચુડાસમાને હું કોઈ કેબિનેટ મંત્રીના ત્યાં જનતાનું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે. એમની કોઈ તાકાત નથી. ગરીબ માણસના તમે મકાન તોડ્યા, કારડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા, તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા, તમે આહિર અને કોઈ સમાજના મકાન તોડ્યા. તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને, એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો. એક મારી તમને ચેલેન્જ છે. આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે. અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે, પણ ભડવીર તો એને કહેવાય કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે, એની પર બુલડોઝર ફેરવે, તો હું ગીર સોમનાથની ધરતીમાંથી કલેક્ટર અને એસપીને હું સલામ દઉં કે વાહ દોસ્ત વાહ, તારામાં પાણી છે. આજે આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક, અને આખી ગીર સોમનાથની પબ્લિકને માણસ બચાવે. આપણે બધા માણસો જાગવું પડશે. આજે લાલજીભાઈ કીધું એ પ્રમાણે આજે મેં બરાબર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આવ્યા. તમે લોકો એ વાતનો સંકલ્પ કરો, તમે લોકો એ વાતની ગાંઠ મારો કે આખા ગીર સોમનાથની અંદર, જુનાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂંટાવો ના જોઈએ. આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે. આ સાથીઓ, આખો દિવસ નરેન્દ્ર મોદી, આરએસએસ, ભારતીય જનતા પાર્ટીના લોકો ફક્ત ધર્મની રાજનીતિ કરે. ચૂંટણીના પોણા 5 વર્ષ હોય ત્યારે વિકાસની વાત કરે, અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ભેંસ લઈ જશે, મટન. આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કર્યો. હવે ગુજરાતમાંથી એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ. આખું ગુજરાત બેઠું થવું જોઈએ, આખું ગુજરાત જાગવું જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી મારવું જોઈએ. અમે બધા ભાઈઓ છીએ. અયોધ્યાના લોકો જાગી ગયા, ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી મૂક્યા. ત્યાંથી કે ચફૂટ કેદારનાથમાંથી પણ, અયોધ્યામાંથી પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે કે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે, મંદિર અને મસ્જિદ નહીં. મહેશ મકવાણા એ ગેરકાયદેસર ખનનની વિરુદ્ધમાં માણસ લખતો હોય, સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય. મહેશ મકવાણાને આહિર સમાજ પર ચાહે, કારડિયા રાજપૂત પર પસંદ કરે, દલિત અને મુસ્લિમ સમાજનો પણ લાડકો, ભૂરાભાઈનો જીગરી, આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ, અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો. બુટલેગરોની ચાપલુસી કરવાની, ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલુસી કરવાની, અને મહેશ મકવાણા પર તમે લૂંટ લગાડો છો. આ લૂંટ કરે એવો માણસ છે.
પોલીસના મિત્રોને કહેવા માંગુ છું, તમારો પોતાનો આત્મા શું કહે છે? તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભા છો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે? તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો. તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે. વિરોધ પક્ષ એમાં અમારા 12 MLA અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી. શું મોટી ધાડ મારી? ધાડ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના અભયારણ્યની આજુબાજુના જે રિસોર્ટ છે ને કરોડોના, એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે, તો તમે ધાડ મારી. આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. લાંબુ ભાષણ કરવાની જરૂર નથી, તમે સૌ સમજદાર છો. પણ તમે બધા ગાંઠ મારો, તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી ના જોઈએ. આપણો એક માણસ એ ચપટી ચવાણામાં વેચાવો ના જોઈએ. આપણો એક પણ વ્યક્તિ એ પૈસા કોઈ લાલચમાં ના આવવો જોઈએ. આજે ભાઈ વિમલભાઈએ વાત કરી, મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે, ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે. બધું જ અમારા મનમાં છે. અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી, કોના મકાનો પાડ્યા, કોની હોટલો તોડી, કોની દુકાન તોડી, પશુઓના ઢાળિયા તમે રહેવા નથી દીધા. તમારી દાદાગીરી તો વિચારો. એટલે હે ગીર સોમનાથ કોડીનારની જનતા, હે બધા યુવાન મિત્રો, તાકાત તમારી છે. વિમલભાઈને મારી કોઈ તાકાત નથી. તમે છો તો વિમલભાઈ ધારાસભ્ય છે, તમે છો તો જિગ્નેશભાઈ ધારાસભ્ય છે, તમે છો તો હીરાભાઈ કાનુડીની ચૂંટણી જીતવાના. જનતાથી મોટું કોઈ નથી. અને એટલા માટે તમે અમારી ઉપરની તમારી પોતાની શક્તિ, તમારી પોતાની તાકાતને તમે ઓળખો. આખો ગીર સોમનાથ જિલ્લો એક થઈ જાય, 20,000 લોકોની રેલી કરો, એક યાત્રા કરો. કોઈ મોટા નેતાને બોલાવવાની જરૂર નથી, તમે બધા જ નેતા છો. તો હું નથી માનતો તમારા ઘરનો કાંકરો પણ કોઈ ખેલવી શકે. એ સંકલ્પ તમારે કરવાનો છે. અમે તો જે તમારી જોડે તમારા માટે મીડિયામાં બાઇટ પણ આપીશું, તમારા માટે પત્ર પણ લખીશું, તમારા માટે અનશન કરવું હશે તો અનશન પણ કરીશું. પણ મૂળ લડાઈ તમારે લડવાની છે. અમે તમારે ટેકેદાર છીએ, તમારો સાથ આપનારો તમારા ભાઈઓ છીએ, તમારા સમર્થક છીએ. પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે. અને આપણે 2027ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે. તૈયાર થઈ જજો. કાઢો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ગેરકાયદેસર ખનન થાય, જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી. જ્યાં પણ દારૂના જુગારના અડ્ડા ચાલતા હોય એનું લિસ્ટ બનાવવાનું શરૂ કરો. અમને પરસો પાડવાનું ચાલુ કરી દઈએ. ના શું આ રાડ પાડી જવા જોઈએ તમારાથી, ખાલી નેતાઓના લીધે નહીં. તમારી પોતાની શક્તિને નહીં ઓળખો, કોઈ નેતા તમને નહીં બચાવે. તમે જ નેતા છો, તમે જનતા જનાર્દન છો. નેતાથી મોટું કોઈ નથી. આખા ગીર સોમનાથનો કારડિયા રાજપૂત, આખા ગીર સોમનાથનો આહિર સમાજ, આખા ગીર સોમનાથનો દલિત મુસ્લિમ કોળી પટેલના માલધારી, આ તમે બધા એક થઈ જાઓ. ઓલા કલેક્ટર પ્રોટેક્ટરના ચણા મમરાઈને આવ્યા. એટલે શક્તિ તમારી ઓળખો. આટલા બધા મુદ્દા કેમ